અર્થશાસ્ત્ર અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ બે મુદ્દા છે. ત્રીજો મુદ્દો આલેખ અને આકૃતિ દોરવાના પ્રોગ્રામ. આલેખ અને આકૃતિ દોરવાના પ્રોગ્રામ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સરળ બની ગયો છે. કોમ્પ્યુટર ટેકનોલોજીના અનેક પ્રોગ્રામોમાં છે તેની મદદથી કોમ્પ્યુટર ટેકનોલોજીના અનેક પ્રોગ્રામો છે તેની મદદથી આંકડાશાસ્ત્રની આંકડાકીય માહિતીને ઉપયોગ કરી આલેખ કે આકૃતિ દોરી શકાય છે. કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આંકડાશાસ્ત્રની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી આલેખ કે આકૃતિ દોરી શકાય છે સરળતાથી. દાખલા તરીકે વર્ડ ફાઇલમાં જઈને માંગ રેખા કે પુરવઠા રેખા દ્વારા સરળ આકૃતિ દોરી શકાય છે. માંગ રેખાની કાં તો પુરવઠા રેખાની સરળ આકૃતિ દોરી શકાય છે. એક્સેલ શીટ દ્વારા અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી આકૃતિ કે આલેખ ચોક્કસ માપ દ્વારા દોરી શકાય છે. જો આપણે એક્સેલ શીટની વાત કરીએ તો અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી આકૃતિ કે આલેખ એમ દ્વારા ચોક્કસ માપ દ્વારા દોરી શકાય છે. આ માટે તેમાં કઈ ફોર્મ્યુલા વપરાય છે તેની જાણકારી હોવી જોઈએ. કોમ્પ્યુટર નોલેજ ધરાવતા વ્યક્તિ હોવા જોઈએ તો તમે આ બધી ફાઇલોનો ઉપયોગ અને આ આકૃતિ આલેખ સરળતાથી દોરી શકો. ત્યાર પછી અભ્યાસ સામગ્રી સાચવવા. તમને ખબર છે પહેલાના સમયે અભ્યાસ સામગ્રી શું હતું કે મોટા મોટા ધર્મગંજો હતા. તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠમાં, અને એ બધા મોટા લાઇબ્રેરી જેને કહેવાય ત્યાં આગળ ચોપડીઓ રાખવી પડે. તો એ ચોપડીઓ રાખવી મૂકવા માટે તમને ખબર છે કે જગ્યા જોઈએ. એ ચોપડીઓ રાખ્યા પછી એને સાચવવાની કાળજી રાખવી પડે. નુકસાન થવાનો ભય છે, ભેજ લાગી શકે છે, બળી શકે છે, જીવાત પડી શકે છે, માહિતી નષ્ટ થઈ શકે છે. પણ ટેકનોલોજીના કારણે, કોમ્પ્યુટર ટેકનોલોજીના કારણે આપણે આ બાબતથી આપણે સેફ થયા. કઈ બાબત? તો કે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રી જરૂર પડે છે. દાખલા તરીકે ઊંચા અભ્યાસ અને સંશોધન માટે ઘણી બધી માહિતીની જરૂર હોય છે. બરાબર? નોટબુક, ચોપડીઓ સાચવવા માટે જગ્યા અને ચીવટ રાખવી પડે. જો એના માટે માહિતી જોઈતી હોય તો નોટબુક, ચોપડી માટે સાચવવા માટે જગ્યા અને ચીવટ રાખવી પડે. બીજું, જો એને સાચવીએ નહીં તો એને ભેજ લાગી શકે છે, જીવાત પડી શકે છે, નષ્ટ થઈ શકે છે. પરંતુ આધુનિક યુગની વાત કરીએ તો આધુનિક માહિતીને કોમ્પ્યુટર સાચવી શકે છે. આધુનિક યુગમાં આ માહિતી કોમ્પ્યુટર સાચવી શકે છે. કઈ રીતે? હાર્ડ ડિસ્ક દ્વારા. બરાબર? બેકઅપ લઈને કોઈ છે, તમે મોબાઈલ દાખલા કે લીધો હોય ને બદલતા હોય તો તમને બેકઅપ લઈ લો, તમારી બધી આગલી માહિતી તમારા નવા મોબાઈલમાં આવી શકે. એ તો બેકઅપ લઈને. બરાબર? એ ઉપરાંત આ માહિતી સાચવવા માટે આપણી પાસે મેમરી કાર્ડ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, ઈમેલ સાથે રાખી શકાય છે અને ગમે ત્યાં લઈ જઈ શકાય છે દુનિયાના કોઈ પણ ખૂણે. મેમરી કાર્ડ હોય, હાર્ડ ડિસ્ક હોય, પેન ડ્રાઈવ હોય, ઈમેલ, દુનિયાના ગમે તે ખૂણે તમે લઈ જઈ શકો છો. અને ઈમેલ તો દુનિયા કોઈ પણ ખૂણે લઈ જઈ શકાય અને ગમે ત્યારે ગમે તે સમય તમે ખોલી શકો અને વાંચી શકો. બરાબર? એટલે આ માહિતી દુનિયાના કોઈ પણ ખૂણામાં લઈ જઈ શકાય છે, વાંચી શકાય છે, ગમે તે ખૂણે ખોલી શકાય છે અને ગમે તે જગ્યાએ બેસીને એને પર કામ કરી શકાય છે. આજના સમયમાં આધુનિક જે યુગ છે એમાં આજના સમયમાં ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઈવ અને ડિજિટલ લોક જેવી વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. રાઈટ? ત્યાર પછી વાત કરીએ અન્ય સાધનો. અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામોમાં જેવા કે SAS, SPSS, SASM, EViews વગેરે અસંખ્ય માહિતી આંકડાકીય ગણતરી કરી શકાય છે. આ બધી માહિતી, આ બધા પ્રોગ્રામો દ્વારા અસંખ્ય માહિતી આંકડાકીય ગણતરી કરી શકાય છે. અને સાથે પરંતુ આવા પ્રોગ્રામ બનાવવા એ બજારમાં ઊંચી કિંમત હોય છે. આ બધા જે પ્રોગ્રામો છે એ બજારમાં બહુ ઊંચી કિંમત હોય છે અને એ આપણા જીવન ના પોસાય, મોટી મોટી કંપનીઓને અને સરકારને પોસાઈ શકાય. બરાબર? કેટલાક સોફ્ટવેર ઇન્ટરનેટ પરથી વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે. કેટલાક સોફ્ટવેર એવા છે જે સરકાર દ્વારા વિના મૂલ્યે મૂકવામાં આવે છે અને ફ્રી ઓફ ચાર્જ છે. અમુક કંપનીઓ બી ફ્રી મૂકે છે. દાખલા તરીકે ગ્રેટર, PSPP અને આ માહિતી તમને ઇન્ટરનેટ પર ફ્રી ઓફ ચાર્જ મળશે. હવે બધા કાર્યો આધુનિક યુગમાં ટેબ્લેટ દ્વારા, મોબાઈલ ફોન દ્વારા, લેપટોપ દ્વારા થઈ શકે છે. કોઈ પણ જગ્યાએ લઈ જઈને કોઈ પણ જગ્યાએ તમે વાપરી શકો છો. ટેકનોલોજીના ઉપયોગથી અર્થશાસ્ત્રનું જે કામ, આંકડાકીય માહિતી છે એ સરળ બની ગયું છે. ચાલો મિત્રો, અર્થશાસ્ત્રમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગની વાત કરીએ. રાઈટ? ઇન્ટરનેટ એટલે ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ. ઇન્ટરનેટનો મતલબ શું થાય? ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ.
અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ આપણે અહીંયા સમજીએ. હેતુ, કઈ રીતે ઉપયોગી? પહેલો મુદ્દો ટ્યુટોરિયલ એટલે ટ્યુશન અથવા અભ્યાસ. વિવિધ વિષયોને લગતી મટીરીયલ, પીપીટી પાવર પ્રેઝન્ટેશન દ્વારા કેટલીક વેબસાઇટ પર મૂકવામાં આવે છે. પીપીટી બરાબર. મટીરીયલને જોઈ શકાય છે, વાંચી શકાય છે, મટીરીયલને જોઈ શકાય, વાંચી શકાય તે માટે ઓપન એક્સેસ લિંક પર મૂકવામાં આવે છે. ટ્યુટોરિયલ અથવા અભ્યાસ, વિવિધ વિષયોને લગતું મટીરીયલ પીપીટી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કેટલીક વેબસાઇટ પર મૂકવામાં આવે છે. મટીરીયલને જોઈ શકાય, વાંચી શકાય તે માટે એને ઓપન એક્સેસ લિંક પર મૂકવામાં આવે છે. ત્વરિત શિક્ષણ કે જાણકારી માટે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓના નિષ્ણાતોના ભાષણોના વિડિયો ઓપન એક્સેસ લિંક પર મૂકવામાં આવે છે, જેથી વર્ગખંડ જેવું શિક્ષણ મળે છે. તમે વર્ગખંડ બેઠા એવું તમને શિક્ષણની અનુભૂતિ થાય. દાખલા કે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી આ પ્રકારનો કોર્સ ચલાવે છે. દાખલા કે અર્થશાસ્ત્રી કે અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના વ્યાખ્યાન મળી શકે. તમારે ત્વરિત શિક્ષણની જાણકારી મેળવવી હોય તો આવી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ આના જે નિષ્ણાતો છે, જે અર્થશાસ્ત્ર એના કેટલાક વિષયના વિખ્યાત યુનિવર્સિટીના વ્યાખ્યાન મળી આવે છે આ લિંકથી. દાખલા કે ભારતના એપીજે અબ્દુલ કલામની વાત કરીએ તો એની માહિતી પણ આપણને પ્રાપ્ત થઈ શકે. વાંચવાલાયક સામગ્રી. ત્રીજો મુદ્દો, ઇન્ટરનેટની વિવિધ વેબસાઇટ પર વિવિધ વિષયોના અસંખ્ય પુસ્તકો વિના મૂલ્યે વાંચવા મળે છે. ઇન્ટરનેટની વિવિધ વેબસાઇટ પર વિવિધ વિષયોના અસંખ્ય પુસ્તકો વિના મૂલ્યે વાંચવા મળે છે. આપણે મોબાઈલ વાપરીએ છીએ, પબજી રમવા માટે, નેટ ચેટિંગ કરવા માટે, પણ આ ખબર છે આનો ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થઈ શકે. તો કેટલાક પુસ્તકો અને જનરલો પૈસા ભરીને વાંચવા મળે છે. આ ઉપરાંત પુસ્તકો, લેખો, મેગેઝિનો, જનરલો, ઈ-બુક્સ, ઈ-જર્નલ્સ ક્યારેક મફત પણ મળે છે અને કેટલાક પૈસા ભરીને પણ વાંચવા પ્રાપ્ત મળે છે. વિવિધ માહિતી મેળવવા. ઇન્ટરનેટ પર સર્ચ કરી વિવિધ વિષયોને લગતી માહિતી, જેવી કે અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો કઈ છે, યુનિવર્સિટી કઈ છે, પ્રવેશ કાર્ય ક્યારે શરૂ થવાનું છે, આ બધી જાણકારી આપણને આ વેબસાઇટ પરથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અન્ય માહિતી. ઇન્ટરનેટને પર સર્ચ કરીને માહિતી મેળવી શકાય છે. અર્થશાસ્ત્રએ આપેલી વ્યાખ્યાઓ, કોટ, ટાંચો, એમની બાબતોના સંદર્ભ પુસ્તકો, પ્રકારના સંદર્ભ પુસ્તકો, દાખલા કે ખેતીને લગતા ટાંચો, નાણાં લગતા ટાંચો, અર્થશાસ્ત્રીઓએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, આ બધી જ માહિતી, અન્ય માહિતી પણ ઇન્ટરનેટ પર સર્ચ કરીને મેળવી શકાય છે. અને ભારતની આપણે વાત કરીએ તો 1998 માં ભારત એક અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને નોબેલ પારિતોષિક મળ્યો હતો. ત્યાર પછી આપણા દેશમાં હજુ સુધી કોઈ અર્થશાસ્ત્રીને આવો નોબેલ પારિતોષિક મળ્યો નથી. આંકડાકીય માહિતી. અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. મુખ્ય માહિતી અનુસાર કેટલીક ગૌણ માહિતી પણ હોય એનો પણ દાખલા તરીકે રાજ્યની બજેટની માહિતી જો આપણે મેળવવી હોય તો અંદાજપત્રની વેબસાઇટ પરથી, નાણાં મંત્રાલયની વેબસાઇટ પરથી આપણને મળી શકે છે. બેન્કિંગની માહિતી આરબીઆઈની વેબસાઇટ પરથી પ્રાપ્ત થાય છે. આયાત નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણનું કદ, રોજગારીનું કદ, આ બધી અથવા ઔદ્યોગિક ઉત્પાદન અંગેની માહિતી આપણાને વિશ્વસનીય અથવા તો અધિકૃત સ્ત્રોતો દ્વારા આપણે પ્રાપ્ત થાય. વિશ્વસનીય અથવા અધિકૃત સ્ત્રોતો દ્વારા કયા વિશ્વસનીય સ્ત્રોતો? તો કે રાજ્ય બજેટની માહિતી, તો કે અંદાજપત્ર વેબસાઇટ પરથી, નાણાં મંત્રાલયની, બેન્કિંગની માહિતી આરબીઆઈ વેબસાઇટ પરથી, આ બધા વિશ્વસનીય સ્ત્રોતો બરાબર, કે જેની માહિતી વિશિષ્ટ વ્યક્તિઓ નિષ્ણાતો વેચવામાં અને એને છાપવામાં આવે. આ ઉપરાંત અન્ય સંસ્થાની અંદર CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન, NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, IMF ઇન્ડિયન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બેંક જેવી વેબસાઇટો પરથી પણ અન્ય માહિતી પ્રાપ્ત થાય છે. અહીંયા લખ્યું છે
વિશ્વસનીય સ્ત્રોતો. તો વિશ્વસનીય સ્ત્રોતો કોને કહેવાય? તો કે વિશ્વસનીય સ્ત્રોતો એટલે જે સંસ્થાઓએ આપેલી માહિતી નિષ્ણાતોની મદદથી એકઠી કરીને છાપી હોય તો તેને વિશ્વસનીય સ્ત્રોતો કહેવામાં આવે છે. ઇન્ટરનેટ ટેકનોલોજી ઉપયોગ અર્થશાસ્ત્રમાં આપણે જોયું વિવિધ ક્ષેત્રમાં ટ્યુટોરિયલ તરીકે, ત્વરિત શિક્ષણ કે જાણકારી માટે, ત્યાર વાંચવાલાયક સામગ્રી માટે, વિવિધ માહિતી મેળવવા, અન્ય માહિતી મેળવવા અને આંકડાકીય માહિતી મેળવવા માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ થતો હોય છે. ચાલો મિત્રો, કોમ્પેક્ટ ડિસ્ક ઇન શોર્ટ સીડી ના ઉપયોગો. અર્થશાસ્ત્રમાં કોમ્પેક્ટ ડિસ્કના ઉપયોગની વાત કરીએ તો અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરી તૈયાર કરવામાં આવતી ડિસ્કને ડેટા સીડી અથવા કોમ્પેક્ટ ડિસ્ક કહે છે. ડેટા સીડીમાં અર્થતંત્રની દરેક બાબતોનો માહિતીને ભેગી કરી આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. જેટલી માહિતી બધી ભેગી કરવામાં આવે છે અને આંકડાકીય માહિતીનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. અને આ અહેવાલ એ સરકારી સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ જેવી સંસ્થાઓ તૈયાર કરી અને બજારમાં સીડી વેચવા મૂકે છે. અને એને કોણ ખરીદે છે? તો કે સંશોધન કરતી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ તેને ખરીદે છે. બજારમાં ઉપલબ્ધ સીડી. બજારમાં કઈ કઈ સીડીઓ ઉપલબ્ધ છે? તો કે ભારતની રાષ્ટ્રીય આવકની માહિતી આપતી સીડી, વસ્તીની ગણતરીની આંકડાકીય માહિતી આપતી સીડી, ઉદ્યોગોના સર્વે જેને કહેવાય નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO, અને વળી કેટલીક એવી સંસ્થાઓ છે જેમાં CMIE, બરાબર, સેન્ટ્રલ મોનિટરી ઇકોનોમિક્સ ને આ સંસ્થા એ આંકડાકીય માહિતીની સીડી વેચે છે. તેમજ તે સમગ્ર અર્થતંત્રના આંકડાની સોફ્ટવેર બનાવે છે. આ સોફ્ટવેર ખૂબ જ ખર્ચાળ હોય છે અને આ સોફ્ટવેર મોટે ભાગે સંશોધન કરતી સંસ્થાઓ અને મોટી કંપનીઓ તેને ખરીદે છે. સામાન્ય વ્યક્તિ ખરીદવાની તાકાત નહીં, કારણ કે બહુ કોસ્ટલી હોય સોફ્ટવેર. હવે વાત કરીએ સીડી વાપરવાની મુશ્કેલી. સીડી માહિતી તો મળી જાય છે પણ એને વાપરવા મુશ્કેલ કઈ? તો કે સીડીમાં અનેક પ્રકારના આંકડા હોય છે અને આ આંકડા આપેલા હોય છે તેમાંથી જરૂરી આંકડા શોધવાનું કામ મુશ્કેલ છે. જરૂરી જે માહિતી જોઈતી હોય આંકડા તો બહુ જ હોય, એમાં જરૂરી માહિતી આંકડા કે માહિતી જોઈતી હોય જરૂરી શોધવાની હોય એ બહુ મુશ્કેલ છે. અને સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે એની કોમ્પ્યુટરનો જાણકારી હોવી જરૂરી છે. ત્યારબાદ એક મુદ્દો કોમ્પ્યુટરના ભયસ્થાનો. કોમ્પ્યુટર એ એક યંત્ર કે સાધન છે, તેને અભ્યાસની સામગ્રી નથી, માત્ર એક યંત્ર છે જેનાથી કાર્ય સરળ બની શકે. એ અભ્યાસની કોઈ સામગ્રી નથી, તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. અને કોમ્પ્યુટર જે તે વિષયના અભ્યાસને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે, બરાબર, પરંતુ એક અભ્યાસ કે અભ્યાસની અવેજીમાં ઉપયોગ લઈ શકાય નહીં. જો કોમ્પ્યુટરની જાણકારી ન હોય તો ખોટી સરેરાશ મળે છે, ખોટી આકૃતિ દોરાય છે, ખોટા આલેખ દોરાય છે. અને છેલ્લું, કોમ્પ્યુટરમાં સંગ્રહેલી માહિતી ખોટી જગ્યાએ સેવ કરવામાં આવે તો તે માહિતી ડિલીટ થઈ જવાની શક્યતા રહે છે. વાત કરીએ કોમ્પ્યુટરના ઉપયોગો, રાઈટ? તો કે અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરી તૈયાર કરવામાં આવતી ડિસ્કને કોમ્પેક્ટ ડિસ્ક અથવા ડેટા સીડી કહે છે. ડેટા સીડીમાં અર્થતંત્રની દરેક બાબતોની માહિતી ભેગી કરી આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. અને આ અહેવાલ એ મોટી સંસ્થાઓ, દાખલા કે સરકારી સંસ્થા, પ્રયોગશાળા, શૈક્ષણિક સંસ્થાઓ આ સીડી બજારમાં વેચાતી મૂકે છે. અને એને કોણ ખરીદે? મોટી શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધનકર્તાઓ એને ખરીદે છે. ત્યારબાદ બજારમાં આ સિવાય બીજી કેટલીક સીડીઓ ઉપલબ્ધ છે. કઈ સીડીઓ? તો કે ભારતની રાષ્ટ્રીય આપણી માહિતી આપતી સીડી, ત્યારબાદ વસ્તી ગણતરીની આંકડાકીય માહિતી આપતી સીડી, ઉદ્યોગોના સર્વેની સીડી, વળી કેટલીક સંસ્થાઓ CMIE આ સંસ્થા એ આંકડાકીય માહિતીની સીડી વેચે છે. ઉપરાંત તે સમગ્ર અર્થતંત્રના આંકડાના સોફ્ટવેરો બનાવે છે.
જે ખૂબ જ ખરાબ છે. પણ એ ખરીદે કોણ? એટલે મોટી મોટી કંપનીઓ અને સંશોધન સંસ્થાઓ એને ખરીદે છે. સીડી વાપરવાની મુશ્કેલી. તો સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી આપેલી હોય છે. તેમાંથી જરૂરી માહિતી શોધવાનું કાર્ય મુશ્કેલ છે. સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે. બીજું, કોમ્પ્યુટરના ભય સ્થાનો. તો એ કોમ્પ્યુટર એક યંત્ર છે, સાધન છે. તે અભ્યાસની સામગ્રી નથી. તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવધિમાં થઈ શકે નહીં. કોમ્પ્યુટર જે તે વિષયના અભ્યાસને સરળ બનાવવા માટે મદદ થાય છે. જે તે વિષયનો અભ્યાસ સરળ કરવો હોય તો એના માટે એક સાધન છે, એક યંત્ર છે, મદદરૂપ થઈ શકે છે. જો કોમ્પ્યુટર જાણકારી ન હોય તો ખોટી સરેરાશ મળે છે, ખોટી આકૃતિ દોરાય છે, ખોટો આલેખ દોરાય છે અને કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલી માહિતી ખોટી જગ્યાએ સેવ કરી હોય તો તે ડિલીટ થઈ જવાની શક્યતા રહે છે. ક્લિયર? ઓકે.